સુરતમાં પૂરના પ્રકોપ પછી સરકારની સહાય 9,000 અસરગ્રસ્ત પરિવારોને 6,800 રૂપિયાની સહાય કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। એસએમસી દિવસ રાત કામ કરીને સુરતને ફરી બેઠું કરી રહ્યું છે। કોઈપણ એક ડોક્યુમેન્ટ બતાવીને સહાય મેળવી શકાશે। ભટાર આંબેડકર વિસ્તારમાં મોબાઈલ વાન મૂકવામાં આવી છે। આ વાતનો ઉલ્લેખ પણ ડેપ્યુટી સીએમએ કર્યો। શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલે બપોરથી જ આજે વહેલી સવાર સુધી આખા શહેરમાં અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી। આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે। આજે વહેલી સવારે કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે। આજે મોડી રાત સુધી મોટાભાગના વિસ્તારોમાં અને કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે।